નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથી ધોરણ 9 વિજ્ઞાનમાં સજીવનો પાયાનો એકમના પ્રશ્નના સોલ્યુશન મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન એટલે કે જવાબો માત્ર ને માત્ર તમારા માર્ગદર્શન માટે છે. તમારે તમારા જવાબો ઉતારા કરવાના નથી, પરંતુ તમારી વિચારસરણી પ્રમાણે યોગ્ય જવાબો લખવાના છે. તો ચાલો આપણે પાઠ ચાલુ કરીએ. સજીવનો પાયાનો એકમ. આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો. પહેલું છે, સેલ શબ્દ ખાલી જગ્યા ભાષાનો છે, તો કે લેટિન. ખાલી જગ્યા દ્રવ્ય વનસ્પતિ કોષને બંધારણીય મજબૂતાઈ આપે છે, તો કે સેલ્યુલોઝ. ખાલી જગ્યાના કારણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુ ફેરફારોનો સામનો કરી શકે છે, તો કે કોષ દિવાલ. ડીએનએના કાર્યકારી ટુકડાને ખાલી જગ્યા કહે છે, તો કે જનીન. અંગિકાઓ, પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરી જાળીરૂપ રચના ધરાવે છે, તો કે અંતઃકોષરસ જાળ. કણાભસૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે, તો કે એટીપી. ખાલી જગ્યાના અણુ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે, તો કે ડીએનએ. આદિ કોષ કેન્દ્રીય કોષોનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો કે ન્યુક્લિયોઇડ. રંગસૂત્રો કોષોની ખાલી જગ્યા અંગિકામાં જોવા મળે છે, તો કે કોષ કેન્દ્રમાં. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 10મો છે, એકકોષી સજીવના 2 ઉદાહરણો આપો, તો કે પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા. 11મો છે, શ્રમ વિભાજન એટલે શું, તો કે સજીવોમાં કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય માટે સંબંધિત હોય છે. વિવિધ કાર્ય કરવા માટે કોષ નિશ્ચિત કદ અને આકાર ધારણ કરે છે, તેને શ્રમ વિભાજન કહેવાય છે. 12મો છે, કોષની 3 લાક્ષણિકતાઓ કઈ, તો કે કોષની 3 લાક્ષણિકતા. પહેલું છે કોષ કેન્દ્ર, બીજું છે કોષ રસ પટલ અને ત્રીજું છે કોષ રસ છે. 13મો ક્વેશ્ચન, સુકોષ કેન્દ્રીય કોષો કોને કહે છે? જે સજીવના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે તેને સુકોષ કેન્દ્રીય કોષો કહે છે. આદિકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય છે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષનું કદ 1 થી 10 માઇક્રોમીટર જેટલું હોય છે. 15મું છે, સુકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય છે? તો કે સુકોષ કેન્દ્રીય કોષનું કદ 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય છે. 16મું છે, કયા વૈજ્ઞાનિકોએ કોષવાદ આપ્યો? તો એ કોષવાદ છે એ સ્લેડન અને શ્વાન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. 17મું છે, વનસ્પતિની કોષ દિવાલ મોટે ભાગે કયા દ્રવ્યની બનેલી હોય છે? વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. 18મું છે, જનીન એટલે શું? ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. 19મું છે, કઈ અંગિકાઓને કોષનું રસોડું કહે છે? તો કે હરિતકણ એટલે કે ક્લોરોફિલને કોષનું રસોડું કહે છે. 20મું છે, લાઇસોઝોમ શામાંથી ઉત્પન્ન થાય છે? તો કે ગોલ્ગી પ્રસાધન નામના અંગિકામાંથી લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. 21મું છે, એટીપીનું પૂરું નામ શું છે? તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે કે એટીપી એનું પૂરું નામ છે. 22મું છે, ગોલ્ગી પ્રસાધનનું વર્ણન સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? તો કે ગોલ્ગી પ્રસાધનનું વર્ણન સૌપ્રથમ કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 23મું છે, બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. સાચું છે. 24મું છે, કોષરસ પટલને પસંદગીમાન પટલ કહે છે. સાચું છે. 25મું છે, કોષરસ એ કોષ કેન્દ્રમાં આવેલ તરલ પ્રવાહી છે. ખોટું છે. 26મું છે, સુકોષ કેન્દ્રીય કોષોના કોષ કેન્દ્રમાં ન્યુક્લિયોઇડ હોય છે. ખોટું છે. 27મું છે, પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. સાચું છે. નીચે આપેલા દરેક પ્રશ્ન માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 28મું છે, SERનું પૂરું નામ શું છે? તો કે જવાબ બી સાચો છે, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. 29મું છે, RERનું પૂરું નામ શું છે? તો જવાબ એ સાચો છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. 30મું છે, કઈ અંગિકા વિષારી દ્રવ્યો અને દવાઓનો બિનવિષારી બનાવવાનું કાર્ય કરે છે?
તો ડી જવાબ સાચો છે. યકૃત કોષોના SER. 31મું છે, DNAના કોષ કેન્દ્ર સિવાય કઈ અંગિકામાં હોય છે? તો બી છે સાચું છે, કણાભસૂત્રમાં. 32મું છે, લાઇસોઝોમ કઈ અંગિકામાંથી ઉત્પન્ન થાય છે? તો બી સાચું છે, ગોલ્ગી પ્રસાધન. 33મું છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એ વિધાન છે એ ખોટું છે. અંતઃકોષ રસઝાડ ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમ બનાવવામાં ભાગ લે છે. 34મું છે, આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકાને ઓળખવામાં આવે છે? તો કે ડી લાઇસોઝોમ છે તેને ઓળખવામાં આવે છે. જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી આપેલા છે, વચમાં આપણે જવાબ લખવાના છે. પહેલું છે ઉર્જાઘર, તો ઉર્જાઘર માટે સી આવશે, કણાભસૂત્ર. પ્રકાશ સંશ્લેષણ માટે ઈ આવશે, હરિતકણ. આનુવંશિક દ્રવ્ય માટે બી આવશે, DNA. અને આત્મઘાતી કોથળી માટે એ આવશે, લાઇસોઝોમ. જોડકા જોડોમાં 36મો સવાલ છે, એક કોષીય સજીવ એની માટે સી આવશે, અમીબા. કોષ દિવાલ એની માટે ડી આવશે, વનસ્પતિ કોષ. પ્રોકેરિયોટિક કોષ એ આવશે, બેક્ટેરિયા. અને DNAનો ટુકડો એની માટે બી આવશે, જનીન. વિભાગ બીમાં જઈએ તો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. 37મો છે, વૈજ્ઞાનિક કારણ આપો. કોષોને સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે. તો જવાબ છે બધા સજીવો કોષોના બનેલા છે. દરેક જીવિત કોષમાં વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે. દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીન હોય છે. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. આથી કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે. બીજું છે 38મો, વૈજ્ઞાનિક કારણ આપો. કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. કારણ કે તે કેટલાક દ્રવ્યને એટલે કે CO2 અને O2 કોષોમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. આ કારણોસર તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. 39મો, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત આપો. તો આપણે આવી રીતે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત લઈ લેશું. આદિકોષ કેન્દ્રીય કોષના તફાવત 3 છે. સામાન્યતઃ તે નાનું 1 થી 10 માઇક્રોમીટર છે. રંગસૂત્ર એકલ છે. પટલીય અંગિકાઓ ગેરહાજર છે. સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો સામાન્યતઃ મોટું 5 થી 100 માઇક્રોમીટર, 1 કરતાં વધારે રંગસૂત્ર છે અને પટલીય અંગિકાઓ હાજર છે. રસધાનીના કોઈ પણ 2 કાર્ય જણાવો. વનસ્પતિ કોષમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે, જે કોષોને આશુનતા અને બરડતા આપે છે. એક કોષીય સજીવમાં વધારાના પાણી અને નકામા પદાર્થના કોષમાંથી ત્યાગ કરવાનું કામ પણ તે કરે છે. 41મો પ્રશ્ન છે, તફાવત આપો. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષમાં આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષ રસધાની મોટા કદની હોય છે, હરિતકણ ધરાવે છે. પ્રાણી કોષની વાત કરીએ તો રસધાની નાના કદની હોય છે અને બીજું હરિતકણ ધરાવતા નથી. 42મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો. લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહે છે. કારણ કે જ્યારે કોષો ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને પોતાના જ ઉત્સેચકો દ્વારા તે પોતાનું જ કોષોનું પાચન કરી નાખે છે. આવી રીતે તે આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે. 43મો ક્વેશ્ચન છે, કણાભસૂત્રને કોષોનું પાવર હાઉસ કહે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. જે ઉર્જા ATPના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. યાંત્રિક કાર્ય માટે તથા નવા રાસાયણિક સંયોજનોના નિર્માણ માટે ATPના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ હોય છે, જેનું નિર્માણ કણાભસૂત્ર કરે છે. આથી કણાભસૂત્રને કોષોનું પાવર હાઉસ કહે છે.
44મો ક્વેશ્ચન છે, જનન કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનનો પ્રકાર સમજાવો. જનન કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનના 2 પ્રકાર છે. પહેલું છે સમભાજન. કોષ વિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે કોષ વિભાજન પામે છે તેને સમભાજન કહે છે. બીજી છે અધિકરણ. પ્રાણીઓ અને વનસ્પતિઓના પ્રજનન અંગોના નિયત કોષો અથવા પેશીઓ વિભાજન પામીને જન્યુ કોષોનું નિર્માણ કરે છે કે જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે. તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે, તેને આપણે અર્ધીકરણ કહે છે. 45મો છે, દેહી કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનના પ્રકારો સમજાવો. જવાબ લખીશું. સંભાજન ક્રિયા દૈહિક કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનનો પ્રકાર છે. આ ક્રિયામાં પ્રત્યેક માતૃકોષ વિભાજનથી 2 સમાન બાળકોષોનું વિભાજન કરે છે. બાળકોષો માતૃકોષો જેટલા જ સંગસૂત્ર ધરાવે છે. તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. વિભાગ C છે, નીચેના પ્રશ્નનો માંગ્યા મુજબ ઉત્તર આપો. 46મો ક્વેશ્ચન, સાંદ્રતાના આધારે દ્રાવણના કેટલા પ્રકાર છે? દરેક પ્રકારની વ્યાખ્યા આપો. જવાબ છે, સાંદ્રતાના આધારે દ્રાવણના 3 પ્રકાર છે. પહેલું છે અધોસાંદ્ર, બીજું અધિસાંદ્ર, ત્રીજું છે સમસાંદ્ર. પહેલું છે આપણે અધોસાંદ્રની વાત કરીએ. જે કોષોની ફરતે આસપાસનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણવાળું હોય, અર્થાત બહારનું દ્રાવણ મંદ હોય, જેથી કોષોનો આશ્રુતિ દ્વારા પાણી મેળવે, આવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે. બીજું છે અધિસાંદ્ર. જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે તે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછી હોય તે દ્રાવણને અધિસાંદ્રતા કહે છે. 47મો છે, ટૂંક નોંધ લખો. ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટ્ટિકાઓયુક્ત રચના છે. આવી પુટ્ટિકાઓને સિસ્ટર્ની કહે છે. આ પટલો કેટલીકવાર અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે, તેથી જ તે જટિલીય કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે. તે લાઇસોસોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. 48મો છે, ટૂંક નોંધ લખો. કણાભ સૂત્ર. કણાભ સૂત્રને કોષોનું શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. તે એટીપી દ્વારા ઉર્જા મુક્ત કરે છે. એટીપીને કોષોનું ઉર્જાચલણ કે શક્તિચલણ તરીકે ઓળખાય છે. કણાભ સૂત્રના 2 આવરણ ધરાવે છે. બાહ્ય આવરણ કણુખરું છિદ્રિષ્ઠ હોય છે, જ્યારે અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્તો ધરાવે છે. આ પ્રવર્તો એટીપીનું નિર્માણ કાર્ય કરે છે. કણાભ સૂત્ર પોતાના ડીએનએ અને રિબોસોમ પણ ધરાવે છે. રંજક કણોના પ્રકાર જણાવી હરિતકણ વિશે ટૂંક નોંધ લખો. રંજક કણોના 2 પ્રકાર છે. એક છે ક્રોમોપ્લાસ્ટિડ્સ અને બીજું છે લ્યુકોપ્લાસ્ટ. હરિતકણની વાત કરીએ તો જો રંજક કણ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિતકણ તરીકે ઓળખાય છે. તે પ્રકાશ સંશ્લેષણ માટે મહત્વનું છે. તે લીલા, પીળા અને નારંગી પણ હોય છે. તેને કોષોનું રસોડું પણ કહેવાય છે. 50મો ક્વેશ્ચન છે, તફાવત આપો સમભાજન અને અર્ધીકરણ. સમભાજનમાં જોઈએ તો પહેલું છે સજીવો માટે વૃદ્ધિ અને વિકાસ માટે કોષોમાં જે ભાજન થાય તે ક્રિયા એટલે સમભાજન. બીજું છે એમાં માતૃકોષો અને નવા કોષોના રંગસૂત્રોની સંખ્યા તેમાં જળવાઈ રહે છે. હવે અર્ધીકરણની વાત કરીએ તો સંતતિના નિર્માણ માટે કોષોમાં જે ભાજન થાય તે ક્રિયા એટલે અર્ધીકરણ. અને એમાં બીજું કહીએ તો માતૃકોષો કરતાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. 51મો ક્વેશ્ચન છે, વનસ્પતિ કોષની આકૃતિ દોરો અને એવા 2 ભાગોને નામ નિર્દેશિત કરો કે જેને
તેને પ્રાણી કોષોથી અલગ પાડે છે. તો અહીંયા જો તમે આકૃતિ જોઈ શકો છો, એમાં બે ભાગો આપણે વણીએ તો એક મોટી રસધાની છે જે તમે જોઈ શકો છો આકૃતિમાં, અને પછી છે એક હરિતકણ જે પ્રાણી કોષમાં નથી. હવે પ્રાણી કોષની વાત કરીએ તો 52મો ક્વેશ્ચન છે, પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો આ પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ છે જે તમે જોઈ શકો છો. વિભાગ ડી, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. 53મો ક્વેશ્ચન છે, સૂકી દ્રાક્ષમાં આશ્રુતિની ઘટના જોવા મળે છે, તે પ્રવૃત્તિનું વર્ણન અને અવલોકન જણાવો. જવાબ કહીએ, સૂકી દ્રાક્ષને જ્યારે પાણીમાં મૂકીએ છીએ ત્યારે તે સૂકી દ્રાક્ષની અંદર સાંદ્રતા વધુ હોવાને કારણે બહારનું મંદ દ્રાવણ સૂકી દ્રાક્ષના કોષો તરફ વહે છે અને સૂકી દ્રાક્ષને ફૂલાવી દે છે. સૂકી દ્રાક્ષને સંકેન્દ્રિત દ્રાવણમાં મૂકતા તે દ્રાવણમાં અતિસાંદ્ર દ્રાવણ તરીકે વર્તે છે અને સૂકી દ્રાક્ષની અંદર રહેલું પ્રવાહી મંદ સાંદ્ર જ્યારે બહારના દ્રાવણની સાંદ્રતા વધુ હોવાને કારણે કોષોની અંદર રહેલું કોષ રસજાળનું સ્થાન, રચના, પ્રકાર અને કાર્ય જણાવો. સ્થાન: કોષ કેન્દ્રની કોષોના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલની રચના છે અંતઃકોષ રસજાળ. બીજું છે રચના, તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવરિત જાળીનું સ્વરૂપે ધરાવે છે. ત્રીજું છે પ્રકાર, તે ખરબચડી લીછી છે, બે પ્રકારની છે. કાર્ય: કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષ રસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષોની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. પુષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓના બિનવિષકારક બનાવવામાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે.